શ્રીમતી જ્ઞાનીબેન ઠાકોર। માન્ય અધ્યક્ષ શ્રી, આપના માધ્યમથી મંત્રી શ્રી પાસે જાણવા માગું છું કે મારો પ્રશ્ન નંબર 3 રાજકોટ અમદાવાદ હાઈવેનું કામ વાવ વિધાનસભાના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર પોતાના ભાષણો માટે થઈને અને પોતાની વાકપટુતા માટે થઈને પ્રખ્યાત છે। તાજેતરમાં વિધાનસભામાં પણ કંઈક આવું જ બન્યું। વિધાનસભામાં પોતે એક પ્રશ્ન પૂછી રહ્યા હતા। એ વખતે એમણે મંત્રીજીને કહ્યું કે આ આખા ગુજરાતનો પ્રશ્ન છે, એટલે વ્યવસ્થિત જવાબ આપે। આ બાબતને લઈને અધ્યક્ષશ્રીએ પણ ટકોર કરી। શું થયું ચાલો જાણીએ। શ્રીમતી જ્ઞાનીબેન ઠાકોર। માન્ય અધ્યક્ષ શ્રી, આપના માધ્યમથી મંત્રી શ્રી પાસે જાણવા માગું છું કે મારો પ્રશ્ન નંબર 3 રાજકોટ અમદાવાદ હાઈવેનું કામ 2 વર્ષના સમયગાળા માટે આપવામાં આવેલ તે કામને 4 વર્ષનો સમયગાળો વધુ થયો હોવા છતાં તમામ કામ થયેલ નથી, તો તેની શા પગલાં લીધા? તો આ બાબતમાં મંત્રી શ્રી થોડો વ્યવસ્થિત જવાબ આપે, સમગ્ર ગુજરાતને ધ્યાનમાં રાખીને એવી અપેક્ષા હું રાખું। માન્ય મંત્રીશ્રી, સૌરાષ્ટ્રના લોકોને પડતી હાડમારી એના માટે માન્ય ઉત્તર ગુજરાતના ધારાસભ્યશ્રી પ્રશ્ન પૂછે છે। એની ગંભીરતા એટલા માટે લેવી જોઈએ કે આ કામની ગંભીરતા વધારે હશે એટલે તમે જરા એમણે વ્યવસ્થિત જવાબ આપે એવું એટલા માટે કહ્યું છે। માન્ય અધ્યક્ષશ્રી, બેને જે પ્રશ્ન પૂછ્યો છે, વર્ષ 2001માં બગોદરા અમદાવાદથી બગોદરા રાજકોટ સુધીનો નેશનલ હાઈવે 8 જે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ભંડોળમાંથી આ 4 માર્ગીય કરવામાં નિર્ણય લીધો, ત્યારબાદ ટ્રાફિકનું ભારણ જે રીતે ગુજરાતનું ડેવલપમેન્ટ થતું ગયું, વાઇબ્રન્ટના કારણે વાઇબ્રન્સી જે આવી ગુજરાતની અંદર, દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબે જે રીતે ગુજરાતનો વિકાસ કર્યો અને જે રીતે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ વધ્યો, એ મુજબ અમારે એને 6 માર્ગીય કરવાની જરૂર પડી અને લગભગ અમદાવાદ બામણબોરથી રાજકોટ સેક્શન 6 માર્ગીય કામની 10/6/2016થી ₹2620 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી। અને વિલંબ થવાનું કારણ આખી દુનિયાની અંદર જ્યારે 2019માં જે કોરોનાનો ભરડો થયો એ માત્ર ગુજરાતને અસર થઈ જવું નહીં, માન્ય અધ્યક્ષશ્રી, આપણે બધાએ આ સદીઓના ઇતિહાસમાં ન જોયું હોય એટલો મોટો કોરોનાનો કાળ આપણે બધાએ નજીકથી જોયો છે અને કદાચ અકલ્પનીય બાબત કહેવાય એવી બાબતો, એવા પરિણામો આપણે આ કોરોના દરમિયાન જોયા અને એના કારણે ક્યાંક ને ક્યાંક થયું। માન્ય અધ્યક્ષ, સાથે સાથે મારે બેનને કહેવું છે કે ફોરેસ્ટની આખું ક્લિયરન્સ લેવું પડતું હોય છે અને ફોરેસ્ટ વિભાગ જ્યારે ક્લિયરન્સ આપે ત્યારબાદ આ કામગીરી જમીન સંપાદન થાય। સ્થાનિક ગામ લોકોના ગ્રામજનોને પણ એમને મંજૂરી આપવી પડતી હોય છે, કારણ કે સ્થાનિક ગ્રામજનોને પણ સાંભળવા પડતા હોય છે। કોઈની જમીન કપાતમાં જતી હોય, કોઈનું ખેતર કપાતમાં જતું હોય, કોઈનું ઘર આ બધી જ બાબતો ધ્યાને લેવી પડતી હોય છે। એટલે આવા અસંખ્ય કારણો હતા જેના કારણે અમારે ક્યાંક ને ક્યાંક કામમાં વિલંબ થયો છે।